શ્રી સ્વામિનારાયણ મંદિર જલગાંવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સરસ મજાનો ચાલી રહ્યો છે। એમાં આપણને સરસ મજાની કથા સંભળાવ્યા વક્તા મહોદય શ્રી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી। આ મંદિર બનાવવાની જેમને પ્રેરણા આપી છે એવા વયોવ્રત ભજનાનંદી સદગુરુ શ્રી ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી અને સખત મહેનત કરી અને સરસ મજાનું દિવ્ય અને ભવ્ય મંદિર તૈયાર થયું છે। જેની પ્રેરણાથી એવા પરમ પૂજ્ય પીપી સ્વામી એમનું સંત મંડળ તથા વડતાલથી પધારેલા પરમ પૂજ્ય ચેરમેન સ્વામી તથા આ મહોત્સવના અધ્યક્ષ શ્રી સદગુરુ શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી તથા ધામધામથી પધારેલા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો અને યજમાન પરિવાર તથા સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા, જીવોના અગણિત કલ્યાણ માટે અનેકવિધ ઉપાયો કર્યા। આમાં શ્રેષ્ઠ ઉપાય સ્વામિનારાયણ ભગવાને મંદિરો બનાવી અને ભગવાનની ઉપાસનાનો માર્ગ અવિરત શરૂ રાખ્યો છે। એ ન્યાયે આજે આ જલગાંવ મહારાષ્ટ્રમાં સરસ મજાનું નકશીવાળું મંદિર તૈયાર થયું છે। એમાં પ્રસાદીના લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં જેમ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, એ જ લક્ષ્મીનારાયણ દેવનો સ્પર્શ કરેલા મહારાજે પ્રસાદીના 200 વર્ષ પછી આ જલગાંવ મંદિરને પ્રાપ્ત થાય છે। આ મહારાષ્ટ્રના બહુ મોટા ભાગ્ય કહેવાય। વાલા ભક્તો, આ બાજુ રહેતા જે બધા ભક્તજનો છે એમને આવી દિવ્ય પ્રસાદીના લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ અહીંયા મળી છે। માટે આ જલગાંવમાં રહેતા બધા ભક્તોને નમ્ર પ્રાર્થના છે કે મૂર્તિ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હાથે સંપન્ન થશે। ત્યાર પછી રોજે એમના દર્શન કરવા આવજો, સંતોનો સમાગમ કરજો, કથા વાર્તા સાંભળજો અને સત્સંગમાં જે તમારી થાય એ તન મન ધનથી સેવા કરી અને તમારા જીવનને ધન્ય બનાવજો। આ મહોત્સવમાં જેણે જેણે સેવા કરી છે એવા તમામ ભક્તજનોને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સદા સુખિયા કરે, સર્વ રીતે એમનું મંગળ કરે એટલું કહીને વિરમું છું। સહજાનંદ સ્વામી મહારાજની